જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરમાં તસ્કરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। વડોદરા શહેર રાજમહેલ રોડ ખાતે આવેલ કોટી પોળ ખાતે વહેલી સવારે ચોરી કરવા આવતા સ્થાનિક લોકોએ ચોરોને પકડીને નવાપુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર ચોરો હથિયારો લઈ આવ્યા હતા અને વહેલી સવારે રિક્ષામાં આવ્યા હતા અને મકાનોમાં ચોરી કરી હતી અને આ પોળમાં તમામ પુરુષો વહેલી સવારે પોતાનો વ્યાપાર કરવા માટે જતા હોય છે ત્યારે ચોરોએ બે મકાનોને નિશાન બનાવ્યા હતા, જેમાં સ્થાનિક લોકો જોઈ જતા ચોરોને પકડી પાડવામાં આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી। ત્યારે પોલીસ પ્રાર્થના 2:30 કલાકે ફોન કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસ સવારે 5 કલાકે આવે છે અને પોળના યુવાનોને પણ માર મારવામાં આવે છે, પરંતુ આક્ષેપ છે કે પોલીસ પ્રજાનો મિત્ર છે તો સ્થાનિક યુવાનો પર પોલીસ દ્વારા હુમલો કેમ કર્યો હતો। સાથે સ્થાનિક લોકોએ પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠાવ્યા હતા અને આજે સવારે પોળમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા અને કેટલાક લોકો પોતાના ધંધો રોજગાર છોડીને આવી ગયા હતા। વધુમાં સ્થાનિક લોકોએ જણાવ્યું કે પાંજરાપોળથી બોલું છું। અમારે ત્યાં સવારે 4 વાગે ચોરી થઈ હતી। ત્યાં આગળ બપોરે રાત્રે 2 વાગે અને એ ચોર પછી ચોરી કરીને સીધા કોડીફળિયામાં ગયા। તે કોડીફળિયામાં પછી એ લોકો એક જણ પકડાયો થાય। એ બધું પરચુરણ હતું ને આશરે 20-25 હજારનું કંઈ ગયું। એક પકડાયો, બંને પકડાઈ ગયા છે। કોડીફળિયા કાચિયાવાડમાંથી બોલીએ છીએ। અમારી પોળમાં રાત્રે 2-2:30 વાગે ચોરો આવે છે। આજે 2 મહિના અરે મહિનો 1.5 મહિનાથી અમને હેરાન કરે છે, લાકડીઓ ખખાડે છે। આવી રીતના એ લોકોના કોડવર્ક છે, આવી રીતના આવે છે, બધા પોળોમાં ફરે છે, રાત્રે બધાના બાયણા ઠોકે છે અને બધાના ઘરો ચેક કરે છે અને આવી રીતના અવાજો મારે છે સિટીઓના, પછી પબ્લિકને। અને અમારા માણસો રાત્રે 2:30 વાગે જ માર્કેટ જવા નીકળી જાય છે। હવે અમે પોળોમાં બધી જગ્યાએ માણસો બધા જ 2:30 થી 4 માર્કેટ જતા રહે। અમે બધાના ઘરોમાં લેડીઝ ટોટલી એકલી હોય, અમારા છોકરા હોય અને આજે તો એ લોકોએ હદ કરી દીધી છે, તલવારો ચપ્પા લઈને આવેલા। અમે કેવી રીતના અમારી જાન બચાવીએ? અમારા માણસો બી સવાર જતા હોય તો અમારી કોઈની સેફટી શું? અમને કોઈ પોલીસ કોઈનું પેટ્રોલિંગ નથી મળતું, કશું નથી મળતું। આજે અમે 2 વાગ્યાની કમ્પ્લેન લખાયેલી, પોલીસ 5 વાગે આવી છે। પ્લસ પોલીસ આવી પછી બી અમે ચોરને પકડેલો હતો તો અમે પોલીસને કીધું તમે આ કરો તે કરો, પણ ના, પોલીસ એને જોડીને લઈ જતી હતી। પ્લસ અમારા ફળિયાના છોકરાઓને માર્યું છે પોલીસે। અમારો શું ગુનો છે? અમારે તો જાન બચાવવા પોલીસે છોકરાઓને પકડ્યા હતા, એને પકડ્યો છે તો પોલીસની ફરજ છે। અમારા છોકરાઓને મારવાની શું જરૂર હોય એમાં?